अरे अंदर आदमी है। और आ जाएगा तो फिर हाँ बॉस चाली के नहीं અત્યારે ठीक मेरे बंदे भी तो सेफ रखना ट्रैक्टर चला जाएगा ट्रैक्टर છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે ગુજરાતને ગમરી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. સાથે સાથે સાયક્લોનની પણ અસર જોવા મળી રહી છે. ત્યારે હવે આર્મી ભારતીય જવાનો જે છે, સેનાના જવાનો જે છે તે જે માંડવી વાસીઓની મદદે આવ્યા છે. હાલ આપ જ્યાં જોઈ શકો છો કે માંડવીમાં જે છે બાબાવાડી વિસ્તાર છે અને મેઘમંગલ નગર સહિતના જે વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને અનેક લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે, અનેક ઘરોમાં પાણી છે અને તેને લઈને તેઓની મદદે જે છે ભારતીય સેનાના જવાનોની મદદ લેવામાં આવી રહી છે. ભુજ મિલિટરી સ્ટેશનથી જે છે તે આ સેનાની જે ટુકડી અહીંયા મોકલવામાં આવી છે અને 3 ઓફિસર સાથે 80 જેટલા જે સેનાના જવાનો જે છે તે અહીંયા કામે લાગ્યા છે. અને હાલ આપ જે જોઈ શકો છો કે જે જગ્યાએ લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા જવા માટે જ્યાં જ્યાં વીજપોલ પડી ગયા છે તો તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ્યાં ઝાડ પડી ગયા છે તો તેને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એટલે કે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો ફસાયા છે, જે પાણીમાં હજુ પણ જે લોકો ફસાયા છે તો તેઓને રેસ્ક્યુ કરવા માટે હવે ઇન્ડિયન આર્મીની જે છે તે મદદ લેવામાં આવી રહી છે. માંડવીમાં જે છે બાબાવાડી વિસ્તારમાં અનેક લોકો જે છે તે હજુ પણ સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને લોકોને જે છે તે રેસ્ક્યુ કરવા માટે આર્મીની મદદ લેવામાં આવી છે અને તેને લઈને આર્મીની બોટમાં આર્મીના જવાનો જે છે તે અહીંયા રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છે. ભુજ મિલિટરી સ્ટેશનથી અહીંયા જે 80 જવાનોની ટીમ જે અહીંયા પહોંચી છે અને તે સોસાયટીઓમાં જે હજુ પણ જે લોકો ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. જે લોકો જે છે તે આવી રહ્યા છે અને તેઓ પાસેથી પણ જાણીશું કે તેઓ જે છે તે કેટલા સમયથી એમાં ફસાયા હતા અને તેઓને હાલ હવે આર્મી દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. ભાઈ આપણી સાથે છે, કેટલા સમયથી તમારા ભાઈ જે છે તે ફસાયા હતા અને ક્યાં ફસાયા? 2 દિવસથી વિજયનગરમાં ખાતા પીતા વગરના પડ્યા હતા. એટલે પછી હમણાં જ એને લેવા ગયો હું ને ખરેખર આપણી ટીમને ધન્યવાદ છે ભારતની, ખરેખર સેલ્યુટ છે બધાને. ને મોટી ઉંમરના માજી પણ છે, જો ખરેખર જે સેવા કરે છે આ લોકો ખરેખર બહુ સારી સેવા કરે છે. આપણે ખરેખર એમ થાય કે ના આવા કપરા સમયમાં પણ આટલી આપણે એવું કરે છે. તો જોઈ શકો છો આપ આટલી મોટી ઉંમરના માજીને પણ ઘરે જઈને લઈ આવ્યા છે. તો મોટી ઉંમરના જે માજી જે છે તેને પણ રેસ્ક્યુ જે છે ભારતીય સેનાના જવાનો દ્વારા જે કરવામાં આવ્યા છે અને અનેક અન્ય લોકો જે છે, રહીશો જે છે તેઓ પણ જે છે તેઓ પાસેથી પણ જાણીશું. કેટલા સમયથી બેન તમે ત્યાં સોસાયટીમાં, કઈ સોસાયટીમાં આપણે ફસાયેલા હતા? બાબાવાડીમાં. હા, અને કેટલા સમયથી અંદર હતા? લગભગ 3 દિવસ થયા. અને પાણી બધા ઘરોમાં પાણી છે? હા. અને આખરે જે સેનાના જવાનોની ટીમ જે છે રેસ્ક્યુ કરી ગઈ. કેટલા લોકોને તમારા ઘરના પરિવારજનોએ કરી ગઈ? અમારા ચાર જણા. ઓકે. હજી દાદા દાદી ત્યાં કાને જ છે. અન્ય લોકો જે છે તે હજુ પણ આવી રહ્યા છે અને તેઓને પણ રેસ્ક્યુ જે છે તે કરી અને ભારતીય સેનાના જવાનોની ટીમ જે છે તે અહીંયા પહોંચી રહી છે અને બોટ જે સેનાની જે બોટ અહીંયા ઉતારવામાં આવી હતી અને એ બોટ મારફતે જે છે તે લોકોને રેસ્ક્યુ કરી અને અહીંયા બહાર જે છે તે લાવવામાં આવી રહ્યા છે.